આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે। નમસ્કાર। કેન્દ્ર સરકારે પીએમ સૌર ઘર મફત વીજળી યોજના હેઠળ આદર્શ સૌર ઘર માટેની માર્ગદર્શિકા જાહેર કરી છે। નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે આ યોજના અંતર્ગત પ્રત્યેક જિલ્લામાં એક સૌર ગામ તૈયાર કરાશે અને પ્રત્યેક સૌર ગામ દીઠ ₹1 કરોડ, જ્યારે સમગ્ર યોજનામાં કુલ 800 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે। વધુમાં આ યોજના હેઠળ 5000ની વસ્તી ધરાવતા, જ્યારે કે વિશેષ શ્રેણીમાં 2000થી વધુ વસ્તી ધરાવતા અને આવક કરતા ગામોને સામેલ કરાશે। કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યુવાનોની ભૂમિકા સૌથી મહત્વની હોવાનું જણાવ્યું છે। અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે યોજાયેલા ઇમ્પેક્ટ વિથ યુથ કાર્યક્રમમાં યુવાનોને સંબોધતા શ્રી માંડવિયાએ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશના વિકાસમાં યોગદાન આપવા યુવાનોને હાકલ કરી હતી। દરમિયાન તેમણે યુવાનોને માય ભારત પોર્ટલનો મહત્તમ ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી। રાજ્યની સરકારી શાળામાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। દરમિયાન આવા શિક્ષકો સામે કાયદાકીય પગલાં લેવા અંગે પણ ચર્ચા થઈ હતી। શ્રી પાનસેરિયાએ કહ્યું, આવા શિક્ષકો સામે પગલાં લેવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરવામાં આવી છે। રાજ્યમાં હાલમાં 17 જિલ્લાના શિક્ષકો બિનઅધિકૃત રીતે રજા પર હોવાનું ધ્યાને આવ્યું છે, જ્યારે 32 શિક્ષકો અત્યારે વિદેશમાં છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે। મન કી બાત કાર્યક્રમની આ 113મી કડી છે। આકાશવાણી દ્વારા હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં મન કી બાત કાર્યક્રમનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ લોકોને વિવિધ વિષયો પર પોતાના વિચારો અથવા સૂચનો MyGov ઓપન ફોરમ, નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે। કચ્છમાં હાલ ચોમાસુ પાકના વાવેતરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અત્યાર સુધી જિલ્લામાં અંદાજે 4 લાખ હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે। કેન્દ્ર સરકારના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્યની સાથે કચ્છમાં પણ પ્રથમ વખત વાવેતરની ડિજિટલ મોજણી હાથ ધરાશે। કચ્છની સાથે આખા રાજ્યમાં 10,000 જેટલા સર્વેયરો જોડાશે। 30 સપ્ટેમ્બર સુધી ડિજિટલ મોજણીની કામગીરી સંપન્ન થશે, જ્યારે રાજ્યવ્યાપી કામગીરીનું 16 ઓગસ્ટથી હાથ ધરવામાં આવશે। આગામી સ્વાતંત્ર્ય પર્વની દિલ્હી ખાતે થનારી ઉજવણીમાં ભાગ લેવા કચ્છ સહિત રાજ્યના 6 ખેડૂતોને કેન્દ્રના કૃષિ ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। ગુજરાત સહિત દેશના 36 રાજ્યમાંથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 125 લાભાર્થી ખેડૂતોને આમંત્રિત કરાયા છે। તો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા જિલ્લાના કુનરિયા અને કનકપર ગામના 2 મહિલા સરપંચને પરેડ અને રાષ્ટ્રીય કાર્યશાળામાં ભાગ લેવા આમંત્રિત કરાયા છે। રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે। ગાંધીનગરની કેન્દ્રીય વિદ્યાલયથી આ ઉજવણીનો પ્રારંભ થયો છે। 23 ઓગસ્ટ સુધી ચાલનારી આ ઉજવણીમાં ભુજ સહિત પાટણ, ભાવનગર અને રાજકોટના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો ઉપરાંત કમ્યુનિટી સાયન્સ સેન્ટરમાં અવકાશ અંગે ફિલ્મ શો, અવકાશ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા તેમજ રોકેટરી વર્કશોપ અને ચિત્ર સ્પર્ધા સહિતની સ્પર્ધાઓ યોજાશે। ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે શાળાના વિદ્યાર્થીઓમાં રૂચિ કેળવવા માટે દર વર્ષે 30મી ઓગસ્ટનો દિવસ રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવાય છે। સમાચાર પૂરા થયા। નમસ્કાર।